અપહરણ કેસના આરોપીના પરિવારજનો દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ભારે તોડફોડ કરવામાં આવી હતી। આ સાથે જ ભારે હોબાળો મચાવવામાં આવતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। એક અપહરણ કેસના આરોપીના પરિવારજનોએ એકઠા થઈને પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના એક ગુના સંદર્ભે આરોપીના પરિવારના સભ્યો અચાનક પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા। શરૂઆતમાં કોઈ મુદ્દે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો ભીચક્યો હતો। આરોપી અને તેના પરિવારજનો એટલી હદે ઉશ્કેરાઈ ગયા હતા કે તેઓએ કાયદાનો ડર રાખ્યા વિના પોલીસ સ્ટેશનની અંદર જ તોડફોડ શરૂ કરી દીધી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનની અંદર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને ઓફિસની કાચની બારીઓ તોડી નાખી હતી। પોલીસ મથકની અંદર જ બનેલી આ હિંસક ઘટનાને પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ પણ કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયા હતા। ભરચક વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં થયેલા આ હુમલાથી આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, જ્યાં સામાન્ય જનતા પોતાની સુરક્ષા માટે જાય છે તે જ પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને આરોપીઓ દ્વારા કરવામાં આવેલી આ ગુંડાગર્દીને પગલે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે। આ સમગ્ર મામલાની ગંભીરતાથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારા અને કાયદો હાથમાં લેનારા તમામ શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ અને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।